તો બીજી તરફ હવે જામનગરની પણ વાત કરી લઈએ, તેના પહેલા રાજકોટની પણ વાત કરી અને અમદાવાદની પણ વાત કરી. અમદાવાદમાં પણ મોટાભાગના લોકો ખુશ છે આ વખતે, અને જામનગર મનપાના વોર્ડ નંબર 14માં ભાજપના ચારેય ઉમેદવારોની એક સાથે જીતના અહીંયા સમાચાર સામે આવ્યા છે. જો કે પૂર્વ આઈપીએસ મનોજ નીનામા જો આ વખતે સતત ચર્ચામાં હતા, તેમની હાર થઈ હોય તે પ્રમાણેની અહીંયા માહિતી સામે આવી છે. અરવલ્લીની ઓડ બેઠક પરથી પરાજયના સમાચાર સામે આવ્યા છે. 2744 જેટલા મતોથી પૂર્વ આઈપીએસનો પરાજય થયો છે. જો એકવાર જંપ લઈને આવ્યા હતા અને અનેક મુદ્દાઓની સાથે, પરંતુ આ વખતે હાર થઈ છે. ગોંડલ તાલુકા પંચાયતની પણ નવાગામ સીટ પર ભાજપનો વિજય થયો છે. સતત વધુ એક બેઠક તેમના ફાળે ગઈ છે. મહેસાણા વોર્ડ નંબર 3માં પણ કોંગ્રેસના તમામ 4 ઉમેદવારોની જીત થઈ છે. એટલે કે ક્યાંક હાર અને ક્યાંક જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કરતા દેખાયા છે. બીજી તરફ અમદાવાદના બાપુનગર વોર્ડમાં ભાજપની એક તરફ પેનલ તૂટી છે. ક્યાંક વધારે વિજય તો તેની સાથે જ ક્યાંક હારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભૈયાનગર વોર્ડમાં પણ 3 ભાજપ અને 1 કોંગ્રેસની જીત થઈ છે. એટલે કે અહીંયા 3:4:1 એ પ્રમાણેની પરિસ્થિતિ છે. અને બીજી તરફ બાપુનગર વોર્ડમાં પણ કોંગ્રેસના જયમન શર્માની જીત થઈ છે. અને બીજી તરફ રાજકોટની પણ આપણે વાત કરી. 11 વોર્ડની અત્યાર સુધીમાં મતગણતરી થઈ છે. મોટાભાગની સીટો જે છે તે ભાજપના ફાળે ગઈ છે. 10 વોર્ડની 40 બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. બાકીની બેઠકો પર સતત જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે અને હજુ પણ મતગણતરી ચાલી રહી છે. જો કે મોટાભાગની બેઠકો બીજેપી તરફ વળતી હોય તે પ્રમાણે અત્યારે પ્રાથમિક જે ચિત્ર છે તે પ્રમાણેનું દેખાઈ રહ્યું છે. અલગ અલગ વોર્ડોની આપણે વાત કરી રહ્યા છીએ. તમામ વોર્ડ પર આ જ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવ્યા. આપણી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ લાઈવ જોડાયા છે. બ્રિંદા, કેવા પ્રકારની પરિસ્થિતિ સવારથી આપ જોઈ રહ્યા છો, સતત અપડેટ્સ આપી રહ્યા છો, અત્યારે શું વધુ માહિતી, કેવા પ્રકારના ચિત્રો આ વખતે જોવા મળી રહ્યા છે? કેટલાકમાં પુનરાવર્તન અને કેટલામાં પરિવર્તન? લવલી, જો વાત કરીએ તો અત્યારે હાલ ભાજપની પેનલ છે તે આગળ છે. ખાસ તો જો વાત કરીએ બાપુનગરની અંદર, તો બાપુનગરમાં એક પેનલ જે છે ભાજપની તે તૂટી છે. એટલે કે એક પેનલ ઉપર કોંગ્રેસની જીત થઈ છે. બીજી બધી પેનલો જે છે અલ્ટેજ છે, અકરવા છે, આ તમામ જે વોર્ડ છે તેની અંદર ભાજપની જીત થઈ છે. ખાસ જો વાત કરીએ ભાજપની પેનલની, તો ઘણા એવા કોર્પોરેટરો છે કે જેમાં તેઓએ જે એડી ચોટીનું જે લગાવ્યું હતું તે હવે સાબિત થતું દેખાઈ રહ્યું છે. ખાસ તો ચલતેજ વોર્ડ જે છે તેમાં ભાજપની જીત થઈ છે, ભાજપની પેનલ છે તેને. અને ખાસ જો વાત કરીએ અમદાવાદની અંદર, તો દાણીલીમડા વોર્ડ છે તેમાં કોંગ્રેસ આગળ છે. બીજી તરફ જો વાત કરીએ દરિયાપુર, તો દરિયાપુરમાં પણ કોંગ્રેસ આગળ છે. ખાસ જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદના પૂર્વ જે વિસ્તારો હતા, સૈદપુર મોગા હોય કે પછી અકરવા હોય કે પછી ચલતેજ હોય, દાણીલીમડા હોય, તમામ જે વોર્ડ છે તે વોર્ડની અંદર હાલની પરિસ્થિતિ જે છે તે પ્રકારે છે. જે ભાજપના જે ઉમેદવારો છે તેમની જીત થઈ રહી છે. મહત્વનું બાબત કહી શકાય કે સવારથી જે પ્રમાણે મતગણતરી ચાલી રહી છે તેને લઈને હાલ ભાજપની જે પેનલ છે તે આગળ રહી છે. ખાસ જો વાત કરીએ જેમ કે પુનરાવર્તન અને પરિવર્તન, તો પુનરાવર્તન જે છે તે અમુક વોર્ડની અંદર થયા છે, પરંતુ પરિવર્તન ચોક્કસથી હજી સુધી ક્યાંય જોવા નથી મળી રહ્યું. માત્ર અત્યારે હાલ અમે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે છે કે જ્યાં આગળ મતગણતરી ચાલી રહી છે. અને તે જગ્યા પર બાપુનગર વોર્ડની જો વાત કરવામાં આવે તો એક બેઠક છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે. જી લવલી. બિલકુલ બિંદા, અને કેટલા સમય સુધી આખી જે પ્રક્રિયા છે તે ચાલવાની છે? સ્થાનિક લોકો એમનો મિજાજ આ વખતે અલગ રહ્યો છે, પરંતુ પરિણામો જે પ્રમાણે વિપરીત સામે આવ્યા છે એ બીજેપીના તરફેણમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. હજુ કેટલી બેઠકો બાકી છે અને શું ફેરબદલ એમાં પણ થઈ શકે તેમ છે? હજી 3 થી 4 વોર્ડ એવા છે કે જેમાં બીજો ત્રીજો રાઉન્ડ બાકી છે. એટલે કે હજી જો વાત કરીએ તો હજી 4-5 વાગ્યા સુધી તમામ જે પિક્ચર છે ક્લિયર થઈ જશે કે કયા ઉમેદવારો જે છે તે કેટલા લીડથી આગળ છે, કેટલા મતથી આગળ છે. પરંતુ હાલ જો વાત કરીએ તો હજી એવા ઘણા વોર્ડ છે, 3 થી 4 વોર્ડ એવા છે કે જેની અંદર મતગણતરી ચાલુ છે. કારણ કે જે રીતે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આજે બીજો રાઉન્ડ જે છે તે સમયાંતરે ચાલી રહ્યો છે. મુખ્ય વાત કરવામાં આવે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેમાં ભાજપ બધી જ જગ્યાએ ઉપર, એટલે કે અમદાવાદના અત્યાર સુધીના જેટલા પણ વોર્ડ છે, વેજલપુર હોય, મક્તમપુરા હોય, કાંકરેજ, ખાડિયા, જમાલપુર, મોરડદેવ, ચલતેજ, મક્તમપુર, આ બધી જગ્યા ઉપર અત્યારે હાલ ભાજપના ઉમેદવારોની પેનલ જે છે તે આગળ છે. સૈદપુર મોગા વોર્ડ છે, ઇન્ડિયા કોલોની છે, ફતેહબાપા નગર છે, તેનું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. બહેરામપુરાના હજી મતની બહેરામપુરા વોર્ડ છે તેની હજી શરૂઆત નથી થઈ. શાહીબાગ વોર્ડ છે, કાપુર વોર્ડ છે, તરફ દક્ષિણ, આ બધા વોર્ડ જે છે તેની હજી જીત નથી થઈ, ગણતરી ચાલુ નથી થઈ. પરંતુ વાસણા, નવરંગપુરા આ જે વોર્ડ છે તેની અંદર પહેલા રાઉન્ડ, બીજા રાઉન્ડનું કાઉન્ટિંગ થઈ ગયું છે, જેમાં અત્યારે ભાજપ આગળ છે.
ખાસ બપોરના 4 વાગ્યા બાદ તમામ જે બોર્ડના મત ગણતરી છે તે કદાચ કહી શકાય કે દરેક જે શકે છે અને તેના બાદ જ ચોક્કસ માહિતી મળી શકે છે. પરંતુ હાલ અત્યાર સુધી જેટલી પણ પેનલો એટલે કે જેટલા પણ બોર્ડની ગણતરી થઈ છે તે તમામ બોર્ડમાં ભાજપ આગળ છે. બિલકુલ. અને બૃંદા, આ વખતે જે પ્રમાણે છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો, પોતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પધાર્યા હતા, રોડ શો ભવ્ય થયો હતો, એ અસર દેખાઈ રહી છે લોકોમાં કે મોટાભાગના લોકો ભલે મનથી એ દુઃખ વ્યક્ત કરતા હોય અને આક્રોશ વ્યક્ત કરતા હોય, પરંતુ છેલ્લે લોકો પાસે ઓપ્શન તરીકે ભારતીય જનતા પાર્ટી છે એવું લાગ્યું. પ્રશ્ન કહી શકાય કે જે રીતે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે એડી ચોટીનું જોર લગાડતા હોય તે છેલ્લી ઘણી બધી સરગમ કર્યા હતા. અને ખાસ તો જો વાત કરવામાં આવે તો તે પરિવર્તનની વાત છે. પછી લોકો કહેતા હોય છે કે પરિવર્તન ખૂબ જરૂરી છે, કરે છે જ્યારે મત ગણતરી થતી હોય છે ત્યારે તે આખી જે કહેવાય છે પિક્ચર અથવા તો આખું ચિત્ર છે તે બદલાઈ જતું હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ભાજપના જે કાર્યકર્તા સીડી ચોટીનો જોર લગાવે છે, પરંતુ આ વખતે MIM જે છે તે પણ છે તે પૂર્વ વિસ્તાર હોય કે જે અમુક કમ્યુનિટીના વિસ્તારો છે કે જે લઘુમતી વિસ્તારો છે તેની અંદર MIM પણ અત્યારે ખાસ તો ખૂબ જ જોરશોરથી આગળ વધ્યું હતું. એટલે કે કોંગ્રેસના જે વોટ હતા તે પણ તૂટવાની જે કહી શકાય કે તે પણ MIMની પાર્ટી દ્વારા, પરંતુ હાલ એની કોઈ ચોક્કસ માહિતી નથી કે કોંગ્રેસના વોટ તૂટ્યા છે કે કેમ. અને સાથે જ બીજી તરફ જો વાત કરીએ લવલી, તો જે રીતે કોંગ્રેસ તે પણ એડી ચોરીનો જોર લગાવે, પરંતુ ક્યાંક કોંગ્રેસને 50 જે છે તે રહી જઈ કોંગ્રેસને આવે કે જે પ્રચાર કરતા હતા કોંગ્રેસ તો ખાતું ક્યાં એવી જગ્યાએ નથી કે ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસ વિરોધમાં આવી રહી છે. એટલે જે રીતે ભાજપ અને કોંગ્રેસ કામ સામે હતા અને જે પ્રમાણે ભાજપ જે જીતના દાવા કરતા હતા તે અત્યાર સુધીના સમયમાં ચોક્કસ એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે જીતના દાવી રહી હતી તે ચોક્કસથી અત્યારે એ સાબિત થઈ રહ્યું છે. પરંતુ કોંગ્રેસ હાર નથી માની રહી. હજી પણ અમુક વોર્ડ છે જેમાં 1 કે 2 બેઠકો એવી છે કે જેમાં કોંગ્રેસની જીત થઈ રહી છે. બિલકુલ. બૃંદા, મોટાભાગની બેઠકો બીજેપીના ફાળે ગઈ. કયા વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો કે હજુ પણ કોંગ્રેસનું પ્રભુત્વ આપને દેખાયું અને ત્યાં કોંગ્રેસને બેઠક મળી હોય? એના સિવાય જે અપક્ષના ઉમેદવારોની પણ આપણે વાત કરીએ, કયા એવા વિસ્તારો અત્યારે આપને દેખાઈ રહ્યા છે જે બીજેપીના ફાળે ન ગયા કરતા કોંગ્રેસને સીટો મળી હોય કે પછી અપક્ષમાં કોઈ હોય, એવા કયા વિસ્તારો છે? જો લવલી હું વાત કરી દઉં તો બહેરામપુરા છે, દરિયાપુર છે, દાણી લીમડા છે, પછી લાંબા છે, વટવા કે જેમાં કોંગ્રેસની પેનલ અગાઉથી હતી. હજી પણ એની ઉપર જો વાત કરવામાં આવે તો મુખ્ય બોર્ડ કહી શકાય કોંગ્રેસનું, જે હબ કહી શકાય એટલે કે જે ગઢ કહી શકાય એવો બહેરામપુરા વિસ્તાર છે. ઠક્કરબાપાનગરની અંદર 1-2 સીટો હતી. કરીએ તો રામોલ, હાથીજણ, જમાલપુર છે, દાણી લીમડા છે, આ જે વિસ્તારો છે એમાં કોંગ્રેસનો ગઢ હતો. અને હજી પણ દાણી લીમડા વિસ્તાર હોય, અમદાવાદની અંદર બહેરામપુરા હોય, સરખેજ હોય, જુહાપુરા હોય, આ તમામ જે વિસ્તારો છે તેની અંદર સરખેજ અને જુહાપુરા જે કહી શકાય કે તમામ કોંગ્રેસના વિસ્તારો છે. એટલે કે જે એવા વિસ્તારો છે કે જ્યાં ભાજપના ના તો કોઈ કોર્પોરેટર હતા કે ના તે જગ્યા ઉપર કોઈ કોર્પોરેટરોને આવવાની કોઈ એવી ગણતરી હતી કે ભાઈ તે જગ્યા ઉપર કોંગ્રેસમાંથી ભાજપના કોઈ ઉમેદવાર. પરંતુ ખાસ જો વાત કરીએ તો દરિયાપુર વિસ્તાર છે, જમાલપુર વિસ્તાર છે, દાણી લીમડા વિસ્તાર છે. આ વિસ્તાર એવા છે કે ત્યાં આંખ બંધ કરીને પણ કોઈ વ્યક્તિ જો વોટ આપે છે તો ત્યાં કોંગ્રેસ જ આવે છે. કારણ કે અગાઉ પણ મેં કહ્યું હતું કે દાણી લીમડા, બહેરામપુરા, સરખેજ, જમાલપુર, મક્તમપુર આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં લોકો ઉમેદવારને જોઈને વોટ આપે છે, ન કે પાર્ટી. એટલે કે જો કોઈ ઉમેદવાર, જેમ કે અગાઉ મેં જણાવ્યું કે જૂના કોઈ કોંગ્રેસના ઉમેદવાર છે કે જે પાર્ટી બદલીને કોંગ્રેસમાં સીટ ન મળી હોય, MIMમાં ગયા હોય, તો જે એમના વોટર્સ હતા તે ન માત્ર કોંગ્રેસને વોટ આપી રહ્યા છે, ઉમેદવારને વોટ. એટલે ઉમેદવારે MIMમાં જો ઝંપલાવ્યું હોય તો તે ઉમેદવાર MIM તરફથી મળે છે. એટલે કે હાલ તો જો વાત કરીએ તો દરિયાપુર એટલે જે કોંગ્રેસના જે ગઢ ગણાતા વિસ્તારો છે તેમાં ચોક્કસથી કોંગ્રેસના જે ઉમેદવારો છે તે બાજી મારી જ શકે છે. કારણ કે વર્ષોથી તે વિસ્તારો કોંગ્રેસના ગઢમાં છે
અને સાથે હવે તે વિસ્તારમાં ભાજપને આવવાની કોઈ શક્યતા નથી લવલી, પરંતુ એમઆઈએમના જો કોઈ ઉમેદવાર તે વિસ્તારમાંથી લડતા હોય તો ચોક્કસથી એમઆઈએમ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થઈ શકે છે. બિલકુલ, અને આપે જે મિજાજની વાત કરી કે પહેલા કોઈ ઉમેદવાર એક પક્ષમાં હોય અને પછી પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જાય. વડોદરામાં મેં આ એક પરિસ્થિતિ જોઈ હતી જ્યાં એવું થયું કે પક્ષ પલટો પછી લોકોમાં આક્રોશ જોવા મળ્યો કે આ વ્યક્તિએ કે ઉમેદવારે પક્ષ પલટો કર્યો છે એટલે અમે એને વોટ નહીં આપીએ. આ પરિસ્થિતિ શું અમદાવાદમાં પણ અસર કરે છે? અને બીજું કે જે પ્રમાણે આ વખતે કોંગ્રેસે સતત આક્ષેપો કર્યા કે ખેંચતાણ થઈ રહ્યું છે, ઉમેદવારોને ખેંચીને દબાણ હેઠળ લેવામાં આવી રહ્યા છે, અને બીજું કે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યું હતું. આ તમામ પ્રકારના પાસાઓ પણ આપણે જોયા. અને બીજી તરફ જ્યારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોય એ દિવસે પણ ભારે ખેંચતાણ જોવા મળી. આ તમામ પરિસ્થિતિ કોઈ ઇલેક્શન ઉપર એ પરિસ્થિતિનું અસર પડ્યું હોય તેવું લાગ્યું આપને? ચોક્કસ એ પરિસ્થિતિ જોવા મળી છે, પરંતુ એવા કોઈ ખાસ વિસ્તારો આપણે ન કહી શકીએ, કારણ કે એવા વિસ્તારોમાં ક્યાંક નારાજગી ચોક્કસથી છે. કે જેમ કે હું વાત કરું કે વર્ષોથી ગોમતીપુર વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી, જેમ કે ઇકબાલ શેખ છે, પછી બીજા ઇલિયાઝ શેખ છે, આ બધા ઉમેદવારો લડતા આવ્યા છે કોંગ્રેસ તરફથી. આવા જે ઉમેદવાર છે તેને કોંગ્રેસ તરફથી પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને તેની નારાજગીના કારણે તેઓએ એમઆઈએમમાં જવાનું પસંદ કર્યું હતું. હવે જે કોંગ્રેસ પાર્ટીના સમર્થકો છે, એટલે કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, તે લોકોને ઉમેદવાર કોઈ પણ પાર્ટીમાં જાય તો તેનાથી તેઓના રોષ હોય છે. જેમ કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર એમઆઈએમમાં જાય, પરંતુ જે ઉમેદવાર છે તેનાથી સમર્થકો છે જો કોંગ્રેસ પાર્ટીને ચોક્કસથી વરેલા હોય તો તેમને એક એવો રોષ હોય કે ભાઈ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયા છે તો શા માટે કોંગ્રેસનો છેડો ફાળો. આવા રોષે ઘણી બધી જગ્યાએ મતદાનમાં ફરક પડ્યો છે. ચોક્કસ વાત છે મતદાન સમયે જે ગરમી હતી એને ખૂબ મોટો રોલ ભજવ્યો છે, કારણ કે હમણાં જો બાપુનગરની હું વાત કરું ભાજપની અને કોંગ્રેસની આવી છે, ત્યારે સ્વાભાવિક છે કે અમે ઇન્ટરવ્યુ દરમિયાન પૂછ્યું કે શા માટે એક સીટ ઉપર છાપ થઈ ગયા, તો તેમણે પણ એ જ વસ્તુ જણાવી કે ગરમીના કારણે કદાચ હોઈ શકે કે ગરમીના કારણે ઓછું થયું હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પણ એક અસર કરી છે. અને પક્ષપલટો કર્યો છે, જે લોકોએ ધાકધમકી દબાણ આપ્યા છે, તેનાથી લોકોમાં એક રોષ એ પણ જોવા મળ્યો હતો કે ભાઈ પાર્ટીને મળીને રહો, ન માત્ર કોઈ પક્ષને. તમે વર્ષોથી પાર્ટી સાથે જોડાઈને રહો, એ તમામ બાબતોને લોકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ હું વાત કરું કે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર, પરંતુ જે પક્ષની જોડે લડે છે, પક્ષની માનસિકતા સાથે જે લોકો જોડાયા છે, વાત કરું હાલ હું આપને એ પણ દ્રશ્ય બતાવી દઉં કે એલડી એન્જિનિયરિંગ સાથે છે એના પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર છે તેમની જીત થઈ છે અને તેમની સાથે હું જવાનો પ્રયાસ કરીશ જો તેઓ કદાચ લાઈવમાં બોલી જાય કે શું કઈ જીત છે શું છે. અને ખાસ તો તેમને પણ હું આપને દ્રશ્ય બતાવીશ કે કોંગ્રેસના જે ઉમેદવાર તેઓ અહીંયા જીત્યા છે અને તેમની જો વાત કરવામાં આવે તો તેઓ હાલ અત્યારે ઉમેદવારોની વાત છે. જી આપણા સહયોગી છે લોકોએ ઘણું કામ કર્યું છે, સભ્ય ઘણું કામ કર્યું છે, ધારાસભ્ય કોઈ કામ બાકી રહ્યું નથી. એટલે જે જનતા છે ત્યાંની એ ખુશીમાં એ ખુશી થઈને અમને એક ઇનામ આપ્યું. જેમ વાત કરીએ બહેરામપુરા વોર્ડ છે, બહેરામપુરાની વાત કરવામાં આવે તો બહેરામપુરામાં 4 બેનર પર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો મત વિસ્તાર કહી શકાય, તેમાં કોંગ્રેસના ઉમેદવારો છે તેમની જીત થઈ છે. એટલે કે જે આજ મેં આપને અગાઉ પણ કહ્યું કે બહેરામપુરા વોર્ડ દાણીલીમડા આ બધા બિલકુલ વૃંદા, ખૂબ જ રસપ્રદ ચર્ચા આપની સાથે રહી છે અને ખૂબ જ સરસ આપે માહિતી પણ આપી. જે લોકો સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો, ખૂબ ખૂબ આભાર અને ફરી સાથે જોડાઈશું. જે પ્રમાણે